હજી પૌડીને 100 મહિના થાય ને તો હું કને ખબર નહીં કઈ પ્રકારનો વાવ આવે છે. અનુપમાનો જ વાવ આવતો હોય છે, મને તો એવું લાગે. ખાવા બેન ઉપાડવા માંડે, આમ બોલો અહીં બેહે થાળીને આમ આમ કરે, ખાવ. તારે નથી ખાવું? શું વાંધો? અમને શું વાંધો હોય, પેકડે ભરાણા હોય એને. બેહો ખાવા, આમ ઠરી જાય. થોડુંક ખાઈ લે ને, તાર નથી ખાવું? શું થયું? અમને કાંઈ નથી થયું, આમ ધરાઈ રહ્યા, તમે ખાઓ. ક્યાં છે? અમે ધરાઈ રહ્યા, તમે ખાઓ. શું વાંધો? વાંધો કાંઈ નથી. આ ભાઈ ને ભાભી સુરત, અમદાવાદ ને મુંબઈ કેવા જલસા કરે છે, આપણે આ નકરા ડોબા હાથ સવાત બેઠા છે. હાલો ને ક્યાંક વ્યાજ આવી. હા આવો, હપ્તા ભરવા આવો બધી. હાલો આ જી સિરીઝને સારું લગાડવા હાટુંથી આ પુરુષો હપ્તે સીડા ને સમજાય ને વંદન. જે પડ્યું છે ને ગામડામાં પડ્યું, કોઠા ઉજવાળું બધું ગામડામાં પડ્યું. તમે જુઓ, જે કંઈ હાંસવી રાખ્યું, દેશીપણું હાંસવી રાખ્યું, એ કોણે હાંસવી રાખ્યું? ચારધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતા હોય અને એને કંઈક વડીલ આવતો હોય ને એના વડીલો જ હામૈયા કરતા હતા. કોઈ અમે નહોતા જતા, આવા સાઉન્ડ નહોતા, આવા માયક નહોતા, કાંઈ નહોતું. એ ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી બાપાએ જ હાંસ્યું જ બધું. 500 માણાની જાન આવી હોય ને તો ભીમજી બાપા રામજી બાપા હાંસવી લે અદબ વાળાને. કદાચ આમ પંગત હતી, હવે તો પંગતવાળું થઈ ગયું છે, સોરી બુફે થઈ ગયું છે. પહેલાં તો પંગત હતી, પણ એક યુગ પલટાઈ ગયો. ભારતીય બેઠકની જ્યાં ભોજનનું હતું ને યુગ પલટાઈ ગયો. તમે જોયું? ભેહું બેઠી બેઠી ખાય, માણા ઊભો ઊભો ખાય. નહીં સમજાય. હાલો બીજું એક થ્રો કરવું, કદાચ સમજાય તો. શેઠાણી બીમાર હોય ને કામવાળી તાજીમાં જ હોય. શેઠાણીને બધી ના પાડી હોય, તમારે આ નથી કરવાનું, ઓયલું નથી ખાવાનું. હું કામ 10 વર્ષ સુધી શેઠાણી એવું બહુ બસ પોતા માર્યા હોય, એટલે એને બધી ના હોય.